2500 રૂપિયા તો પડ્યા છે મારી પાસે, પણ 500 રૂપિયા ઘટે. હવે કાલે બેંક છું આપણે હોન્ડાનો હપ્તો આવીને ઉપર રહી જાય તો પૈસા ક્યાંથી કાઢશી? હવે પેનલ્ટી લાગશે 1000 રૂપિયા. તો શું કરવું સમજાતું નથી. લાવને પૈસા હોય તો દેને 500 રૂપિયા. મારી પાસે પૈસા નથી. હશે જો આડા આવડા પડ્યા નથી ભાઈ, ખોટું બોલું ભાઈ, નથી મારી પાસે પૈસા. તો પણ હું આઈફોન લઈને ફરો હો, આ મેં 50,000 વાળા ફોન લઈને બેઠા હોય, 500 રૂપિયા ગીચામાં ન હોય તો ક્યાં મારે કાઢવા? આવા જ મારા ભાઈબંધ હે, લાવજો. હજી એક બીજા ભાઈબંધને ફોન કરું, જો મેળ ખાઈ જતો હોય તો બોલે. પણ આમાંથી ફોન કરીશ તો એને ખબર પડી જાય છે. આનો નંબર નથી. લાવતો ભાઈ તારો ફોન, આઈફોન. આમાંથી ફોન કરું. હલો હલો, નમસ્કાર સર. હા, હું બેંકમાંથી બોલું છું. હા, બેંકમાંથી બોલો સાહેબ. અને તમારા ખાતામાં 1 લાખ રૂપિયા જમા થયા છે. એટલે તમે જરાક જોઈ લ્યો ને, આવ્યા છે તમારા ખાતામાં. ₹1 લાખ પૈસા જમા થયા? જોઈ લો સાહેબ. હાલો. હા સાહેબ, આમાં તો કાંઈ જમા નથી થયું સાહેબ. 2000 રૂપિયા પેલા મારા ખાતામાં તો. એટલે આની હું બોલું. હા ભાઈ, અનિયા તું 500 રૂપિયા નાખ. 2000 હે ને? હા તો 500 રૂપિયા નાખી દે હાલ ગાયો ગા. હા, નાખો ભાઈ 500 રૂપિયા. આવા જ મારા ભાઈબંધ ભેગા થાય છે. શું કરવું આમાં?